વિક્રમ સંવત 2080 ફાગણ સુદ પડવો તારીખ 11/3/2024 સોમવાર. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સર્વાંગી માનવ સમાજના ઉદ્ધાર માટે એટલા બધા અદ્ભુત વિચારો ભક્તોને આપ્યા છે. જો એનું અનુકરણ કરવામાં આવે તો માણસ સર્વાંગી રીતે બધી જ રીતે સુખી થાય અને અનેક મલિન વાસનાઓથી જીવ અતિ પીડિત હોય, બહુ જ પીડા હોય ને. માણસને સંપત્તિના અભાવની જે પીડા નથી હોતી ને, કે કોઈ બીજા જીવન ઉપયોગી પદાર્થોની અભાવની પીડા નથી હોતી ને, એથી પણ વિશેષ એને મલિન વાસનાઓની પીડા હોય છે. અને મલિન વાસનાઓ અંધકરણમાં સતત ને સતત અડધા બળેલ કાષ્ટની જેમ એમના બધું હેડગા જ કરતું હોય રાત્રિ દિવસ. તેને શાંતિથી ઊંઘ નથી આવતી, શાંતિથી ભોજન નથી લઈ શકતો, શાંતિથી જીવન નથી જીવી શકતો. આવા મલિન વાસનાના કારણે અંતરથી પીડાતા જે કંઈ આત્માઓ હોય એને ભગવાન સ્વામિનારાયણે ઉત્તમમાં ઉત્તમ રસ્તો બતાવ્યો છે, તે પીડાથી મુક્ત થવા માટેનો. અને જે છે ગરુડા પ્રથમ પ્રકરણના 25માં વચનામૃતમાં ઓકા ખાચરના દ્રષ્ટાંતે કરીને મહારાજે આ શ્રેષ્ઠ ઉત્તમ ઉપાય બતાવ્યો છે કે જેને ઓકા ખાચરની જેમ સંતની સેવા કર્યાનું વ્યસન પડે અને એ વિના ક્ષણ માત્ર રહી ન શકે, એવો સંતની સેવા કર્યાનું જેને વ્યસન પડે તેને અંધકરણની મલિન ગમે તેવી વાસના હોય તો પણ મહારાજ કે નાશ પામે છે. બહુ શ્રેષ્ઠ સર્વોત્તમ ઉપાય છે. પરંતુ તે રસ્તો સ્વીકારો અને તે રસ્તે ચાલવું એ કઠિન એટલા માટે જીવને પડે છે કે એના માટે એને ઘણું બધું છોડવું પડતું હોય છે. ત્યારે ભગવાનના એ સંતની એવી રીતે પરિચર્યા કરી શકે, સંભાવના કરી શકે, સેવા કરી શકે. આપણા સત્સંગમાં ઘણા બધા એવા હરિભક્તો સંતોની અંતિમ અવસ્થાની વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જે કંઈ શરીરની શિથિલ અવસ્થા હોય ત્યારે સેવા કરવા માટે ત્યાં રોકાતા. અને બહુ જ ભાવથી સેવા કરતા, રાજીપો કમાતા. આવી એક આપણા સંપ્રદાયમાં રીત હતી. સમયાંતરે તે રીત બદલાઈ ગઈ, શ્રદ્ધા રહી નહીં લોકોને, અને એવો કંઈ મહિમા બહુ રહ્યો નહીં.
એટલે પછી કોઈ એવા ભગવાનના ખરેખર આ સંતો હોય તો તેની સેવામાં જીવ જોડાઈ શકતો નથી. શિવલાલભાઈ વગેરેની આપણે વાતો તો સાંભળીએ છીએ, પર્વતભાઈ કે વગેરે વગેરેની, અને એ સાંભળવા પૂરતું સાંભળીએ છીએ. મલિન વાસના ટાળવા માટેનો ઉપાય નથી થતો. બાકી મલિન વાસના છે તો બહુ જ એને ઘણી બધી એની પીડા પણ ભોગવતો હોય છે. તેમ છતાંય એ મલિન વાસના ટળે ને એના માટે થઈ અને કોઈ ઉપાય માણસ કરી શકતો નથી. આવી એનામાં પ્રમાદતા કહી તો પ્રમાદતા, આળસ કહી તો આળસ, અજ્ઞાનતા કહી તો અજ્ઞાનતા, અણસમજણ કહી તો અણસમજણ, અને જગતની, વિષયની, સંસારની, આ લોકની, સંબંધીઓની, દેહની, સંપત્તિની, પદાર્થની વાસના કહીએ તો વાસના. એ બધું છોડી શકતો નથી. કારણ કે સંતની સેવામાં જેને જોડાવવું હોય એને ઘર, પરિવાર, સંબંધીઓ, વર્ષમાં આવતા બધા એના પ્રસંગો, લગ્ન પ્રસંગો, એવા બીજા ત્રીજા બધા, એ બધાની આશા માણસે છોડવી પડે તો સંતની સેવામાં રહી શકે. હા, એવા બધા ઘણા સંતોની સેવામાં રહેલા બધા ભક્તો હોય છે કોઈ કોઈ જગ્યાએ. ભુજમાં પુરાણી સ્વામી શ્રી ઘનશ્યામજીવન સ્વામી હતા, બહુ સમર્થ સંત હતા, મહારાજની મૂર્તિના સંબંધવાળા સંત હતા. એમની સેવા કરવા માટે કાનજીભાઈ કેરાએ હેરોમાં રહેશે લંડન 1 વર્ષ સુધી, પાછા બંને દંપતી ત્યાં ધંધો બંધો એને કંઈ જે કંઈ સ્ટોર બોર હતો તે બધું જ બંધ કરી અને 1 વર્ષ સુધી સ્વામીની સેવામાં ભુજ રોકાયા હતા. આપણા દાદા ગુરુ ગુણાતીત સ્વામીની સેવામાં આપણા હરિપરના મનજીભાઈ 2-3 વર્ષ સુધી રોકાઈની સેવા કરી હતી. બહુ ભાવથી સેવા કરતા. મને મનજી બાપા ઘણી વખત કહેતા કે સ્વામીની લાકડાની પાટની બાજુમાં હું લાકડાની ખુરશી ઉપર હાથમાં માળા લઈ અને અખંડ 24 કલાક બેહી રહેતો હતો, કે નાવા ધોવા અને પૂજા પાઠ સિવાય. અને ખુરશીમાં કદાચ ઊંઘ આવે તો ઘડી બગડી નિંદ્રા લઈ લેવાની. સ્વામી જાગે, કંઈ કામ હોય, મનજી આવું હળવેગ લઈને બોલે ને તોય ફટ દઈને જાગી જતો. બોલો બાપજી, શું આપું? જળ આપું? કાંઈ ઠંડી લાગે છે, ગરમી લાગે છે, વગેરે વગેરે. ખૂબ સેવા પરિચર્યા કરીને રાજીપો ખૂબ જ મેળવો. આ વાત એમના પોતાના અનુભવની મનજી બાપા ઘણી વખત કરતા અમને. પછી અમારા ગુરુભાઈ એવા જોગી સામે, એમની સેવા ખાખરીચીના લાલભા કાંતિભાઈના બાપુજી, એ લાલભાઈ અને સુરેન્દ્રનગરમાં એક દરબારનો છોકરો હતો છે, એને બહુ સેવા કરી, ઘણી સેવા કરી. બીજું એક ભક્તિ સ્વામી હતા, જોગી સ્વામી ભેગા, એમના સાધુ. નાની ઉંમરે ધામમાં ગયા. એમને કંઈક ઓપરેશન કર્યું હતું ને એમાં સફળતા ન મળી, ધામમાં ગયા. એ ભક્તિ સ્વામીની સેવા બહુ કરતા. તમે તો એમને બધા નહીં જોયેલા.
અને એટલો બધો એને મહિમા વાજપેયી જોઈએ છે ભક્તિ સામેની. હા, એટલી બધા મહિમાથી સેવા કરતા સ્વામીની. એ ધામમાં ગયા ત્યારે મનમાં મને એવું થતું હતું કે સ્વામીની સેવામાં બહુ જ ખોટ પડશે. પછી એમના શાંતિ સ્વામી અત્યારે બહુ બધા વિદેશમાં હોય છે, અમેરિકા બધે, મહારાશ્રીની આજ્ઞાએ કરી અને જે તે મંદિરની સેવા પરિચર્યા કરતા હોય છે એને પણ સેવા જોગી સામેની કરી. આવા ઘણા બધા સંતોને ભક્તો હોય છે. અને અમારા ગુરુભાઈ એવા અક્ષર નિવાસી શ્રી જીષ્ણુચરણદાસજી સ્વામીએ બહુ અજબ ગજબની સેવા કરી. એ સેવા એવી કરવી બહુ અઘરી છે. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે જેને અંધકરણની મલિન વાસના ટાળવી હોય અને મલિન વાસનાની ઉપાધિથી એના દુઃખથી જો મુક્ત થવું હોય તો ભગવાનના એવા કોઈ પણ ભક્ત હોય એકાંતિક, તો એની મન કર્મ વચન કરીને સેવા કરે તો મહારાજ કે ગમે તેવી મલિન વાસના હોય તો ટળી જાય અને જીવને અંતરે બહુ જ અતિ સુખ વર્તે. મહારાજના વખતમાં પણ ઘણા બધા સંતો એવા પાર્ષદો હરિભક્તો મહિમાવાળા હતા. તે ઉંમરલાયક અને બીમાર સંતોની સેવા બહુ કરતા. મહારાજે સંતોને અભ્યાસ કરવા માટે જેતલપુર મોકલેલા 60 સંતોને, એમાં 59 સંતોની એકી સાથે બીમારી આવી. અદ્ભુતાનંદ સ્વામી 2 મહિના સુધી 59 સંતોની સેવા કરી. અને એ સેવા તો અઘરી કેટલી પાછી. બધા સંતો માટે થઈ વળી પાછી જોરી માગવા જવાની. એ જોરીમાંથી જે કંઈ આટો કે બીજું ત્રીજું આવે તે બીમાર સંતોને રસોઈ કરીને જમાડવાના, એને નવડાવવાના, ધોવડાવવાના, એમની કોઈ પથારીઓ બગડે તે બધું સાફ કરવાનું. 59 સંતોની સેવા એકલાએ કરી. અને વળી પાછું પોતાને પગે વાડાનું દર્દ, વાડાના દર્દની પીડા પાછી બહુ હોય, તોય એમણે આટલી બધી સેવા કરી. તો એમને સેવાનો મહાત્મય કેટલું બધું સમજાયું હોય છે. માટે ભગવાન જ્યારે અવસર આપે અને એવી મલિન વાસના જો ટાળવી હોય તો ભગવાનના એવા સંતોની સેવા કરવી. એટલે શેઠ બેચર મણકીને સમજાયું કે મુક્તાનંદ સ્વામી જેવા સંતો જ્યારે મળ્યા અને એમની સેવાનો અવસર અમને મળ્યો, તે હાથ જોડીને શેઠ બેચર મણકી સ્વામીને કહે છે કે ગુરુદેવ, આ સેવકને જે કાંઈ જરૂર હોય તો તે સેવાનો યોગ આપજો, મને સેવા આપજો. અને આંગળી ચીંધીને મારા કાંઈ દોષ હોય તો તમે મને બતાવજો. આજ સુધીની મારી જિંદગી ખોટી બ્રહ્મણામાં અને ખોટી ભ્રાંતિમાં બધી વહી ગઈ, પરંતુ તમારા જેવા સંતનો મને યોગ થયો અને ભગવાને કૃપા કરી અને સેવાનો અવસર આપ્યો છે. તો હવે મારી જિંદગીના છેલ્લા દિવસો અને છેલ્લા વર્ષો, છેલ્લા શ્વાસો
એ બધા સુધરી જાય એના માટે મારા ઉપર તમે કૃપા કરશો. મુક્તાનંદ સ્વામી બહુ જ રાજી થયા શેઠ બેચર મણકી ઉપર. પછી એને ઘેર મુક્તાનંદ સ્વામી પધરામણી ગયા છે. સંત મંડળ લઈ પધરામણી ગયા. એનો સંકલ્પ હતો ઠાકોરજીના થાળ કરી, ઠાકોરજીને નૈવેદ્ય ધરી. બધા સંતો મુક્તાનંદ સ્વામી આદિકે ખૂબ ભોજન કર્યું અને કથા વાર્તા કરી અને મહારાજનું મહાત્મય મુક્તાનંદ સ્વામીએ બેચર મણકી અને એનો પરિવારને બીજા હરિભક્તોને ખૂબ જ સમજાવ્યું છે કે ભક્તો આવો અવસર જ્યારે મળ્યો છે ને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ ધરતી ઉપર આપણા બધા જીવના કલ્યાણ માટે આ મનુષ્ય શરીર ધારણ કરીને આવ્યા તો છે, પણ પ્રભુ જોવો તો ખરા, તમારી નજર સામે તમે દર્શન કરી શકો છો કે કેટલો પ્રભુ દાખલો કરે છે ને કેટલી કેટલી મુશ્કેલીઓ સહન કરીને, અગવડતાઓ સહન કરીને પણ આપણા કલ્યાણ માટે મહારાજ સ્વયં પોતે જાતે પણ કેટલું કરે છે ને પોતાના સંતો પાસે પણ કેટલું કરાવે છે. માટે આવો દયાળુ ભગવાનને, આવો કૃપાળુ ભગવાન, દયાનો સાગર મળવો દુર્લભ છે ને આ વખતે મળ્યા છે. માટે હે ભક્તજનો, ભગવાન શ્રી હરિનું મહાત્મ્ય સમજવામાં કોઈ પણ પ્રકારની કસર રહેવા ન દેતા, કોઈ પ્રકારની ખામી ન રહેવા દેતા. અને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે તેનું મહાત્મ્ય ખૂબ સમજજો, ભાવથી ખૂબ સમજજો. અવસર છે મહારાજ નાની મોટી જે કંઈ આજ્ઞાઓ કરે ને તે સેવા કરજો ભાવથી. પછી એવો અવસર નહીં મળે. જેને મહાત્મા સમજાય તે વચને કરી અને સેવા પરિચર્યા કરી શકે છે. બહુ અઘરું કામ છે. આપણી નજર સામે હું ને તમે બધા દર્શન કરીએ છીએ. કોઈ નોંધ લેતું હોય ન લેતું હોય ખબર નથી, પણ સેવાનો મહિમા અને વચનમાં વિશ્વાસ હું તમને બતાવું છું કે આપણી હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે, તો એ હોસ્પિટલની સેવા માટે થઈને પરમ ભગવદીય શ્રી વાસુદેવભાઈ, હરજીવનભાઈ ને સૌજીભાઈ, આ ત્રણેય ભક્તો કેટલી બધી સેવા કરે છે કે અખંડ અહીંયા ઝૂંપડું બાંધીને રહેવાનું, આખો દિવસ ત્યાં બેસવાનું, સેવા કરવાની. અને અત્યારે સેવા કરતા પણ વચનામૃતના પાછા પાઠ કરતા હોય, મંત્ર જપ કરતા હોય. આટલી બધી ઉંમરે આ બધું કરવું એટલે અઘરું છે. વાસુદેવભાઈના વર્ષ લગભગ 71-72 જેવા આવી છે. હવે આટલી બધી ઉંમરે આવી મોટી સેવા કરવી અને ઝૂંપડામાં રહેવાનું, ત્યાં અઘરો વિષય છે ને. પણ મહિમા સમજાયો છે. ઠાકોરજી અને સંતોના વચનમાં વિશ્વાસ છે તો થઈ શકે છે. બાકી સમય તો ઘણા પાસે હોય પણ કરવું કઠણ છે. એટલે અહીંયા 2 ઝૂંપડા બાંધ્યા પ્લાસ્ટિક નાખીને. ઘેર તો રહેવાની બધી વ્યવસ્થા ખરેખરી હોય, એ બધું મૂકીને સંતોના વચને અહીંયા આટલી બધી સેવા કરે. આવા ભક્તોને ગમે તેટલા નવાજીએ અને ગમે તેટલા વંદન કરીએ ને મારા બાપ તો પણ ઓછા પડે. વાત કરવી અને સેવા કરવી બંને બાબત જુદી છે. હું વાત કરી શકું, સેવાનો મહિમા ગાઈ શકું,
એનું મહાત્મય કહી શકું, પણ સેવા કરવા માટે શરીર અને સમયને સમર્પણ કરવું એ વિષય આખો જુદો છે. માટે આ ત્રણેય ભક્તોને લાખો લાખો ધન્યવાદ. એમ એ લાખો લાખો ધન્યવાદ. બીજા બધા તમે હરિભક્તો ઘણા છો, આ ગોવિંદ બાપા, નટુભાઈ વગેરે વગેરે બધા ભક્તો ઘણી બધી સેવા, મંદિરની દેખરેખ રાખવી, સંભાવના કરવી, વાળવું, છોડવું વગેરે વગેરે સેવા ખૂબ જ કરે છે. પીરસવાનું હોય, આ તે હોય. મહારાજે અવસર આપ્યો છે એટલે આપણાથી મહાત્મય છે એટલે થાય છે. અવસર તો ઘણાના આપતા હોય, પણ મહિમા ન હોય એટલે એનાથી સેવા પરિચર્યા થતી નથી. કારણ કે ઘર છોડવું પડે, સંબંધીઓનો મોહ છોડવો પડે, ગ્રસ્તાશ્રમના નાના મોટા લગ્ન પ્રસંગાદિક જેવા પ્રસંગો એનો મોહ છોડવો પડે, અને સંતોના વચને કરી અને અખંડ અખંડ સેવામાં રહેવું પડે. એ તો કામ કઠણ છે. મહાત્મય સમજાય તો થાય. સગા સંબંધીઓનું, પરિવારનું અને જગતનું ને સંપત્તિનું ને વ્યવહારનું મહાત્મય સમજાયું છે તો થાય છે. ઘણા બધા ખેડૂતો વાડીએ રાત રોકાતા હોય છે, વાડીએ ને વાડીએ પડ્યા રહેતા હોય, હાંજ હોય ભાત જતો હોય ખાતા હોય. માચડો બાચડો બાંધો હોય, ઉનાળો હોય તો માચડા પર હોય, શિયાળા જેવું હોય તો ઝૂંપડું બાંધ્યું હોય તો ઝૂંપડામાં રહે. આવી રીતે ખેડૂતો ખેતીનું કામ ઘણા બધા કરતા હોય છે, પણ એને સેવા ન કહેવાય એમ. અને એમાં કંઈ કલ્યાણની આશા રાખવાની નહીં કોઈ. હું બૈરા છોકરા આશીર્વાદ દેવાના નહીં કે અમારા આશીર્વાદ છે તમને, ખૂબ અમારા માટે મહેનત કરો છો એટલે ખૂબ આશીર્વાદ છે અમારા. ભગવાન તમારું ભલું કરે ને તમને હોવાના કરે, અને આવી સેવા કરવાનું તમને બળ આપે ભગવાન. એવા કંઈ આશીર્વાદ દેવાના નથી ને દેન ફળે તો વાડીએ ને વાડીએ રહેવું પડે તમારે. એટલે જેવું કરે છે એમ એ મહાત્મય સમજાણું છે તેમ થાય છે. આ મહાત્મય સમજાયું હોય તો એમ થાય. મહારાજના ને મોટા મોટા સંતોના વખતમાં ઘણા બધા પાર્ષદો અને હરિભક્તો એવા હતા. તે એ વખતે સ્નાન કરવા માટે બીજી વ્યવસ્થાઓ નહોતી, એટલે કોઈ મંદિરમાં ક્યાંય કૂવો ગાડ્યો હોય કોઈ હોય તો એ કોઈના પરથારા ઉપર બેસી રહેતા. ઘણા બધા સંતો, બ્રહ્મચારીઓ, હરિભક્તો વારાફરતી બધા આખો દિવસ સ્નાન કરવા આવતા હોય તે પાણી શીખી અને સ્નાન કરાવતા. ને કેટલું 40, 50, 60 હાથ ઊંડું પાણી હોય. એ બાલટીથી શીખી અને પાણી કાઢીને સ્નાન કરાવવાની સેવા ઘણા બધા એવા પાર્ષદો અને ભક્તો કરતા. ડોસા તાઈ હતા અમદાવાદના મુસ્લિમ ભક્ત. પછી પાર્ષદ થયેલા તે ગઢપુરમાં ગંગાજળિયા કૂ આવે ખૂબ સેવા કરતા. પછી મહારાજે એમને કોઈ કારણોસર જુનાગઢ મોકલેલા. ત્યારે જુનાગઢમાં એક કોઈ હતી તે ત્યાં પરથારા ઉપર આખો દિવસ બેસી રહે, જે સંતો ભક્તો આવે એને ભાવથી સ્નાન કરાવતા પાણી કોઈમાંથી કાઢીને. એના કારણે એ સેવાના કારણે એ એવા નિર્વાસનિક થયા હતા કે ગુણાતીતાનંદ સ્વામી ક્યાંય ગામડે જતા તો મહારાજ એમની સાથે ગુણાતીતાનંદ સ્વામી લઈ જતા અને કથા વાર્તા કરતા. ત્યારે કહેતા ગુણાતીતાનંદ સ્વામી આંગળી ચીંધીને કે આ ડોસા તાઈની જેમ, આ ડોસા તાઈની જેમ મહાત્મય સમજાય છે ભગવાનને, ભગવાનના સંત ભક્તોનું.
ત્યારે નિર્વાસનિક થવાય છે ને એમના જેવા નિર્વાસનિક થવું હોય તો સ્વામી એવું કહેતા કે સંતો ભક્તોની સેવા કરજો, આ ડોસા તાઈની જેમ નિર્વાસનિક થવાય છે ત્યારે ભગવાનના ધામમાં જવાય છે. તે ડોસાતાઈનું દૃષ્ટાંત આપતા હોય આંગળી ચિંતીને ગુણાતીતાનંદ સ્વામી, તો એ ડોસાતાઈ કેવા નિર્વાસનિક પુરુષ છે, કેવી નિર્વિકલ્પ સ્થિતિને પામ્યા છે. મુસ્લિમ ભક્ત હતા. એટલે ભગવાન શ્રી હરિએ આવો બધો આપણને સદવિચાર આપ્યો છે અને એવા સદવિચારો અધિક ને અધિક પ્રાપ્ત થાય એના માટે આપણે સાગર કથામાં આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 19મો તરંગ 34મો. મુક્ત મુનિએ શ્રીનગરમાં અને શ્રીહરિએ ગઢપુરમાં અન્નકોટ કર્યો. શેઠ 2-4 મણકીએ તે વખતે કેસર યુક્ત ચંદન લાવીને મુનિવર મુક્તાનંદ સ્વામીની ખૂબ જ ભાવથી ને મહાત્મ્યથી પૂજા કરી. કેસર ચંદનની અર્ચાને ફૂલના હાર પહેરાવ્યાને અમૂલ્ય ચંદેલી જાતનો દુપટ્ટો આગળ મૂક્યો. તે દુપટ્ટાને બંને છેડામાં 1-1 ગજના વિસ્તારમાં સોનાના તાર હતા અને તેની 10 આંગળ પહોળી સોનેરી કોર હતી. બરફી અને પેંડાથી ભરેલા 2 મોટા થાળ આગળ મૂક્યા અને જેવી હૃદયની ભાવના હતી તે રીતે શેઠે ખૂબ જ ભાવથી મુક્તાનંદ સ્વામીની પૂજા કરી. બીજા જે સંતો હતા તે બધાના લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી, પછી ફૂલના હાર પહેરાવીને પૂજા કરી. ત્યારે બધા સંતોને પગે લાગ્યા, દંડવત કર્યા. મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સંતો હતા. તે શેઠને બાથમાં લઈને ખૂબ ભેટી, મસ્તક ઉપર હાથ મૂકીને રૂડા ખૂબ જ આશીર્વાદ આપ્યા કે ઠાકોરજી, તમારા કારણ શરીરમાં રહેલી વાસનાઓ બધી બાળી અને ખાક કરી નાખીને તમારું કારણ શરીર શુદ્ધ કરે અને આત્માને વિશે મહારાજની મૂર્તિ તમને અખંડ અનુભવાય એવી મહારાજ કૃપા કરે ને એવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ. શેઠ તો ખુશ થઈ ગયા. એની જિંદગીમાં આવી મહા મોટી ભેટ કોઈ દિવસ મળી નહોતી, એવી મહા મોટી ભેટ મુક્તાનંદ સ્વામી આપી એમને. ભગવાન આપે ભેટમાં, એથી તો મોટી બીજી ભેટ કઈ હોઈ શકે. બીજા જે સંતો હતા તે બધાના લલાટમાં કેસર ચંદનની અર્ચા કરી, પછી ફૂલના હાર પહેરાવીને પૂજા કરી. ત્યારે બધા સંતોને પગે લાગ્યા, દંડવત કર્યા અને સંતો મુક્તાનંદ સ્વામીની આજ્ઞા કરીને શેઠને બધા જ બેઠા. સંતો જ્યારે કૃપા વર્ષાવતા હતા ત્યારે શેઠની આંખમાં દળ પ્રેમના આંસુ વહેતા હતા કે શું મારા ઉપર પ્રભુએ કૃપા કરી, સંતોએ મુક્તાનંદ સ્વામીએ કૃપા કરી. એક દિવસે હું ક્યાં હતો અને એક દિવસે હું કેવા પગ પૂજતો હતો અને એક દિવસે કેવા લલાટમાં હું ચંદન ચર્ચતો હતો અને એક દિવસે કેવા કંઠમાં હું હાર પહેરાવતો અને રસોઈયો દૂધપાક ને માલપુવા વગેરેને આપીને જમાડતો અને આજે મને ઠાકોરજીએ કૃપા કરીને કેવા ભગવાન જેવા સાધુ આપ્યા છે
આ બાકી તો એક દિવસે હું જેની પૂજા કરતો હતો એ તો બધા ગામે આખલા જેવા હતા, તોય ભાવથી પૂજા હું કરતો હતો. પણ મારા ઠાકોરજી મારા ઉપર કેવી કૃપા કરીશ કે ભગવાન જેવા સાધુને એની પૂજા કરવાનો, એને ભોજન કરાવવાનો મને મારા પ્રભુએ અવસર આપ્યો ને તે સંતો જેમાં હોય તે એના અઠવાડમાં મને બેસવા મળે. અને જ્યાં સંતો જેમાં હોય ત્યાં અઠવાડ વાળી જે માટી હોય, રજ હોય તે મને મસ્તક ઉપર ચડાવવા મળે, છાતી સાથે લગાવવા મળે. મારા ઉપર ભગવાનની કેટલી બધી કૃપા છે. આ બધું યાદ કરી કરી અને શેઠને આંખમાં આંસુ આવતા હતા. પછી મુક્તાનંદ સ્વામી શેઠના ઘેરથી પોતાને ઉતારી આવ્યા અને અમદાવાદમાં દશેરા કરીને વહેલાલ ગામ આવ્યા. ત્યાં 10 દિવસ સુધી રહ્યા. વહેલાલમાં રહીને સ્વામીએ હરિભક્તોની આગળ સત્સંગની વિવિધ પ્રકારની વાતો કઈ સંભળાવી. ત્યાંના અમીન પાટીદાર જેસંગભાઈ નામે હતા. તેનો જે પરિવાર હતો તે બધા પાકા હરિભક્ત થયા હતા અને સહુને ભગવાન તથા સંતોના ઉપર દિવ્ય ભાવ હતો અને તેમણે બધા જ વ્યસનો છોડી દીધા હતા અને ભક્તિનું, સંતોની સેવાનું, ધ્યાન ભજનનું વ્યસન પછી એમને બાંધ્યું હતું, બીજા વ્યસન છોડી દઈને. ઘરમાં જે હરિભક્ત હતા તે સૌ પ્રગટ ભગવાન શ્રીહરિની મૂર્તિ ઘણા ભક્તિભાવથી સેવા પૂજા કરતા હતા. વહેલાલમાં જેટલા હરિભક્ત નર નારી હતા તે બધા જે પ્રકારે માનસી પૂજા કરવાની કહી છે તે પ્રકારે માનસી પૂજા નિયમ ધારીને કરતા. સત્સંગના જેટલા સદાચારના નિયમો છે તેમાં તે સૌ તત્પર થઈને વર્તતા. વહેલાલ ગામમાં બીજા જે પાટીદારો હતા તે બધા પણ હરિભક્ત થયા હતા. તેમણે કુસંગનો ત્યાગ કર્યો હતો. આ ગામનો સત્સંગ તો રામાનંદ સ્વામીના સમયનો હતો. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય છે, તેથી ગામના બધા હરિભક્તોને સ્વામી ઉપર ઘણો પ્રેમ ભાવ હતો અને ખૂબ જ મહાત્મ્ય હતું કે ગુરુદેવ રામાનંદ સ્વામી જેવા સંતનો જેને આશ્રય સ્વીકારીને ખોડો ખૂંદીને સાધુતા જેને પ્રાપ્ત કરી છે ને જેના અંગે અંગમાં સાધુતા નિત્રે છે એવા મુક્તાનંદ સ્વામી મંડળે સહિત સંતોએ સહિત અહીં પધાર્યા અને અમને કૃત કરી દીધા. જેને દર્શન કર્યા હોય ને આ જેસંગભાઈના માડની મેળીના તો કદાચ સ્મરણ પટમાં આવે કે જે મેળી ઉપર ભગવાન સ્વામિનારાયણ પોતે ઘણો સમય રોકાયેલા. મુક્તાનંદ સ્વામી આ મેળીમાં ઘણો સમય રોકાય અને ખૂબ જ કથા વાર્તા, ધ્યાન, ભજન, કીર્તનો કરતા અને કીર્તનો નવા રચતા. એ મેળીનું દર્શન કરવા આજે આપણને મળે છે. મહિમા હોય તો માણસ એ દર્શન કરતો કરતો ગાંડો થઈ જાય. કારણ કે જ્યાં મહારાજને મુક્તાનંદ સ્વામી જેવા સંત રોક્યાણા હોય, ધ્યાન ભજન કર્યું હોય, પૂજા પાઠ કર્યા હોય ને ત્યાં ભોજન કર્યા હોય, એટલે તો મહારાજે વચન આપ્યું હતું
કે આ મેળીના કહેતા માડની નીચે કોઈ નીકળે ને આમ ખાલી ગરકીને એક વખત, તોય મહારાજ કે એને એમના દૂતનું તેડું નહીં હોય. એવું આ એવી પ્રસાદીની આ બધી જાયગાઓ છે. ક્યારેક દર્શન કરવા ન ગયા હોય તો જાયજો જો, અને દર્શન કરવા ભાવથી. આપણે એક વખત પંચતરથી કરવા માટે નીકળ્યા ને ત્યારે ગયા હતા, 3 કે 4 બસો હતી એવું કંઈક હતું. હા હા, ત્યારે બહુ ભાવથી દર્શન કર્યા હતા. ત્યાં ઘડી કથા વાર્તા કરી હતી અને બધા સ્મરણો યાદ કર્યા હતા. આવી બધી જાયગાઓના દર્શન કરવા, કારણ કે જ્યાં પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો હોય તે જાયગાને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા, ભૂમાનંદ સ્વામી વગેરે વગેરે એમ પરમહંસોની જે જાયગાને સંબંધ થયો હોય, જે જાયગામાં સંતોએ ધ્યાન, ભજન, પૂજા પાઠ કર્યા હોય, ભોજન કર્યા હોય, રાત્રિવાસો રહ્યા હોય, ત્યાં યોગ નિંદ્રા ગ્રહણ કરી હોય વગેરે વગેરે, તો આવા ભાવથી તે સ્થાન કેટલું બધું મહાભાગ્યશાળી અને પ્રભાવશાળી બન્યું હોય. બહુ નામી શ્રી સહજાનંદ સ્વામી શ્રીહરિ તો રામાનંદ સ્વામી કરતાં પણ અપાર પ્રતાપી અને સમર્થ હતા. સહુને શ્રી સહજાનંદ સ્વામી ઉપર અપરંપાર પ્રેમ થયો હતો, કારણ કે તેમનામાં સાધુતાના ગુણ સહુથી અધિક રહ્યા હતા. ભગવાનને મોટા સત્પુરુષ આ ધરતી ઉપર પ્રગટ હોય ને ત્યારે બધા પોતપોતાની સમજણ પ્રમાણે અને સ્થિતિ પ્રમાણે અને આશય પ્રમાણે તે સંત પાસેથી સંપત્તિ પ્રાપ્ત કરતા હોય છે. પછી ઘણા બધાની વૃત્તિ થોડીક એવી હોય, સમજણ ઓછી હોય, તો તે પોતાના ગુરુદેવ કોઈ એવા સંતો હોય તો એની સંપત્તિમાં ચણાવીને પ્રસાદીના હાથે ખેસ બીજું ત્રીજું હોય કે તુમડા પત્તર કે બીજું ત્રીજું હોય, એવા સંતોની આગળ સંપત્તિમાં તો આ જ હોય, બીજું તો હોય નહીં. પૈસા તો કયું હોય નહીં. તો બધા એનો વારસો લેવા માટે સેવા કરતા હોય, પ્રયત્ન કરતા હોય. અને એવા સંતના ભેળા રહેનારા ઘણા સંતો એવા સમજદાર હોય તો એમનામાં રહેલી સાધુતા રૂપી સંપત્તિ અને આધ્યાત્મિક સંપત્તિ એ પ્રાપ્ત કરતા હોય છે. આમ જોઈએ તો બંને એક જ ગુરુના શિષ્યો અને બંને એક જ ગુરુ ભેળાઈ રહ્યા. એક જ ગુરુએ બંનેનું પોષણ કર્યું. ઘડતર કર્યું, સત્સંગ કરાયો, પણ બંનેની વૃત્તિ ભિન્ન ભિન્ન છે. હવે જે પોતાના ગુરુમાં રહેલી સાધુતા, ધ્યાન, ભજન વગેરે વગેરે કરવાના અંગરૂપી સંપત્તિ પ્રાપ્ત કરી હોય, એવા શિષ્યો પોતાના ગુરુના જેવી સ્થિતિને પામે છે. એને મહારાજમાં એવો સંબંધ થાય છે, મહારાજમાં એવી પ્રીતિ થાય છે અને એનામાં એવી સાધુતા આવે છે. અને ઓલા પદાર્થ લક્ષી હોય ને એને પદાર્થ મળે પણ સાધુતા ન મળે. તો સારું છે કે મહારાજના પ્રસાદી ભૂત પદાર્થો મળે, એની પૂજા કરે
મહાત્મા સમજીને કરે તો વાંધો નથી, પરંતુ સાધુતા રૂપી જે સંપત્તિ છે ને એનું તો કોઈ મૂલ્ય જુદું છે. આવે તો મુક્તાનંદ સ્વામીનું આ બધું જીવન જોઈ અને જેસંગભાઈ આદિક જે વહેલાલ ગામના ભક્તો હતા ને એને મુક્તાનંદ સ્વામીનું મહાત્મય બહુ હતું, કારણ કે ગુરુ પાસેથી આવી સાધુતા રૂપી સંપત્તિ અને એનો ખજાનો સ્વામીએ પ્રાપ્ત કરેલો, અને એ ખજાનો લઈને બધે ફરતા હતા સાધુતાનો. એટલે માનતા બધા ભક્તો કે જાણે અમારે ત્યાં ગુરુ રામાનંદ સ્વામી પોતે સ્વયં જ મુક્તાનંદ સ્વામીના રૂપમાં પધાર્યા હોય ને એવું મહાત્મય સમજીને મુક્તાનંદ સ્વામીની સેવા પરિચર્યા યજન પૂજન કરતા હતા. અલૌકિક ગુણને લીધે અલૌકિક પ્રેમ થાય છે. જ્યારે અલૌકિક સમજણ આવે છે ત્યારે અધિક ને અધિક આનંદ અને આનંદ થાય છે. જે સંગભાઈના ઘરની આગળ ચોકના દરવાજા પાસે જે માળ હતો ત્યાં મુક્તાનંદ સ્વામી ઉતર્યા હતા. તે જગ્યા નિર્બાધ હતી. સહજાનંદ સ્વામી મહારાજ અને રામાનંદ સ્વામી તે માળ ઉપર આવીને ઘણી વાર ઉતર્યા હતા. એવી તે જગ્યા પ્રસાદીભૂત હતી. તેથી બધા મુનિઓ તેને નિર્બાધ અને પ્રસાદીની સમજીને આવતા. મુક્તાનંદ સ્વામી સૌ હરિભક્તોને દર્શન દઈને ત્યાંથી ચાલ્યા. ફરીવાર અમદાવાદમાં આવ્યા. ત્યાં રહીને દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ કર્યો. તેનાથી બધા જ હરિભક્તો ઘણું રાજી થયા. શ્રી હરિએ ગઢપુરમાં રહીને દિવાળી અન્નકૂટનો ઉત્સવ મહાપરમ આનંદથી કર્યો તેનું વર્ણન થઈ શકતું નથી. ગઢપુરથી ચારે બાજુના 10-20 કોષ સુધીમાં જે સંતોને અપાર હરિભક્તો હતા તેઓ ઉત્સવ પ્રસંગે શ્રીહરિના દર્શન કરવાને માટે આવ્યા હતા. તે હરિભક્તોએ શ્રીહરિની ઘણી જ ભાવથી પૂજા કરીને બધા પુરુષ હરિભક્તોએ સંતોની પણ તેવી રીતે પૂજા કરી. દરબાર દાદા ખાચરે દિવાળીને દિવસે દીપમાળા કરાવી હતી. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે શ્રીહરિ તે દીપમાળાની વચ્ચે આવીને બેઠા. તે સમયે હરિભક્તોએ ઘણા હેતથી શ્રીહરિને સોનેરી વસ્ત્ર અને બધા સોનાના આભૂષણો પહેરાવ્યા હતા. ઘનશ્યામ શ્રીહરિ સિંહાસનમાં બેઠા હતા. ત્યારે ત્યાં સૌ સંતોએ આરતી અને ધોન કરી. જ્યારે દીપમાળા પ્રગટાવી ત્યારે ઉત્સવિયા સંતોએ વાજિંત્રો વગાડીને સખી હૈડે તે ન હરખ માય એ દિવાળીના પદ ગાયા. બ્રહ્માનંદ સ્વામી આદિક સૌ સંતોએ ઝાંઝ અને મૃદંગ વગાડીને અધ રાત સુધી ઉત્સવ કર્યો. તે પછી શ્રીહરિ ત્યાંથી ઉઠીને પોતાને ઉતારે ગયા અને પછી સંતોને હરિભક્તો જ્યાં ઉતર્યા હતા ત્યાં બધા ગયા. આવા બધા ઉત્સવમાં આપણા સત્સંગમાં છે ને ભક્તોને એવું મહાત્મય હતું ને એવો રિવાજ હતો ખરો. એ બધો સમયાંતરે લુપ્ત થઈ ગયો. દિવાળી આવતી હોય ને તો હરિભક્તો 15 દિવસ અગાઉ રોજે રોજ વહેલા મંદિરે જઈ અને વાજિંત્ર સહિત ધૂન કીર્તન ભક્તિ કરતા. 15 દિવસ અગાઉ દિવાળીનો ઉત્સવ આવતો એથી અગાઉ. પછી જન્માષ્ટમી આવતી હોય
તો એ 15 દિવસ અગાઉથી રોજ મંદિરે જાય વહેલા, 5 વાગે વહેલા પૂજાપાઠ કરીને પહોંચી જાય. બધા ભક્તો ભેળા મળી વાજિંત્રો લઈ અને કીર્તન ભક્તિ ધોઈને ખૂબ કરતા. આવું ગામડે ગામડે હતું, પણ ધીમે ધીમે બધું લુપ્ત થયું. બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો ઉત્સવ કરતા કરતા થાકતા નહીં. તેથી શ્રીહરિ અને જે તે વખતે જે મોટેરા સંતો સાથે હોય તો ખૂબ રાજી થતા. પછી શ્રીહરિ ત્યાંથી ઉઠીને પોતાના ઉતારે ગયા અને પછી સંતો તથા હરિભક્તો જ્યાં ઉતર્યા હતા ને ત્યાં બધા ગયા. જ્યારે સવાર થયું ત્યારે શ્રીહરિ અપાર સંતોને હરિભક્તોને સાથે લઈને ઉન્મત્ત ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયા. જ્યાં નારાયણ દરો છે ત્યાં ભક્તજનોનું ચિત્ત ચોરનારા શ્રીહરિ આવી પહોંચ્યા. ત્યાં દાદા ખાચર તથા જીવા ખાચર બને શ્રીહરિની સાથે આવીને રહ્યા. સંતોને હરિભક્તો સૌ શ્રીહરિની સાથે ત્યાં નાયા. ઘણી રીતે જળક્રીડા કરી. શ્રીહરિ જ્યારે ઉન્મત્ત ગંગામાં નાહવા જતા ત્યારે બ્રહ્માંડના ઘણા બધા જ દૈવી પુરુષો દર્શન કરવા માટે આવતા અને શ્રીહરિ જ્યાં સુધી પાણીમાં જળ ક્રીડા કરતા ત્યાં સુધી હરખ ભેર દર્શન કરતા અને વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડીને કેસરીયુક્ત ચંદન અને ફૂલોની ખૂબ જ વૃષ્ટિ કરતા. શ્રીહરિને સર્વ કારણોનું પણ કારણ સમજીને મુખથી વારંવાર તે દૈવી પુરુષો જય જયકાર કરતા. સર્વેના કારણ શ્રીહરિનું કોઈ કારણ નથી તેમ પણ તેઓ વારંવાર બોલતા અને સમજતા. જ્યારે શ્રીહરિએ સ્નાન કરી લીધું ત્યારે નદીમાંથી બહાર આવ્યા. બધા સંતો અને હરિભક્તો પણ બહાર આવ્યા. તે પછી તે પ્રસાદીના જળમાં આવેલા બધા દિવ્ય પુરુષો હતા ને એ ધરતી ઉપર આવી અને નાહ્યા. પરમ નિપુણ એવા બધા જ તે દૈવી પુરુષો તે વખતે તે પ્રસાદીના જળનું મહાત્મ્ય જાણીને જળ જંતુઓનો દેહ ધારણ કરીને ઘણા ઉત્સાહથી ત્યાં સ્નાન કર્યું. એ જુદા જુદા રૂપ લેતા, કોઈ બ્રાહ્મણનું, કોઈ જળચરનું, કોઈ પક્ષીનું વગેરે વગેરે, અને દિવ્ય લાભ લેતા. તે દિવસ અણકોટનો દિવસ હતો. ત્યારે શ્રીહરિએ પોતાના અંગ ઉપર સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણાં પહેર્યા હતા. સોનાના બધા શાસ્ત્રી શણગારેલો અશ્વ જ્યારે સેવક લાવ્યા ત્યારે મહારાજાધિરાજ શ્રીહરિ આવીને તેના ઉપર તરત બેઠા અને બંને બાજુ વાજિંત્રોને નિશાન જેટલા લાવ્યા હતા તે બધા વાગતા હતા. તે બધા વાજિંત્રોવાળા કોઈ આગળ, કોઈ બંને બાજુમાં ચાલી અને વગાડતા જતા અને શ્રીહરિને ખૂબ પ્રસન્ન કરતા. પછી જીવા ખાચરે શ્રીહરિને આગળ કહ્યું, ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 19 પૂરમાં મુક્ત મુનિએ શ્રીનગરમાં અને શ્રીહરિએ ગઢપુરમાં અન્નકૂટ કર્યો એ નામે 34મો તરંગ સમાપ્ત થયો.